સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો જો આજ તો આવી ગયા ખેતરમાં, જો એક ત્યારો થઈ ગયો ને ઓલા જો પતરોલીના પાન આપણે વાવ્યા હતા, પ્રિયલના પપ્પા એ જો લાગી ગયા ને એક ઓલી કવાર હે તો પેલા વાવી હતી। આ તો ચોમાસું હે એટલે ગમે વાવી તરત લાગી જ જાય। તે જો અત્યારે કરવા માંડ્યા કામ। પ્રિયલ આજ તો હુતી હજી ને મમ્મી જો નાસ્તાનું કંઈક કરતા હે, પછી નાસ્તો કરી લઈએ ને ગાયનું થઈ ગયું ને આ જો હાથી લઈને ઊભી ગયા। હા, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। ને દક્ષા એક બે જણાની કોમેન્ટ હતી કે વિરમભાઈ તમે કે અમારા વતી બધાને જય સ્વામિનારાયણ કહેજો। તો બધાને જય સ્વામિનારાયણ, જય પુરુષોત્તમ। ને જો સવારમાં આ ખેતરમાં આજે તો પ્રિયલ હુતી હતી ને હું ચા પાણી પી પછી સીધો આવ્યો હતો। હમણાં વરસાદ નથી ને ત્યાં ક્યારા તૈયાર કરી લીધા હતા વરસાદ પેલા ને વાવવું હતું, તો વરસાદ આવ્યો એમાં વાવવાનું રહી ગયું હતું। એટલે હું આજે અત્યારે મેં હાથી હાકી દઉં બધા ક્યારામાં, પછી પાછું વાવી દેવું। હા, અત્યારમાં આમ હમણાં તડકો ઓછો નીકળે પણ મોડો મોડો નીકળે, અત્યારમાં કામ હા ને પવન અત્યારે સારો આવતો હોય તો શું ગરમી ઓછી થાય એટલે કામ કરવાની મજા આવે। હા, હમણાં વરાપ છે જો હુકાઈ ગયું ને અંદર તો ફરકું થઈ ગયું એટલે હાથી હાલે ને પ્રિયલ હુતી હજી એટલે વાંધો ન આવે। ખેતરમાં તું ગાય નું કરતી હોય ને હું આ ખેતર નું કરી લઉં તો બે ઉઠે ત્યાં સુધીમાં ઝીણા ઝીણા કામ બધા હા, નીકળી હું જાય। બહારનું કરી લઉં પછી ઘરનું રે પછી નિરાતે ધીરે ધીરે થાય। તો આપણે આવી ગયા અહીંયા વેચડી પાસે ખેતરનો ત્યારો હે ત્યાં જમા હું કરતા હોય। બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી ને રાજા જય શ્રી કૃષ્ણ। જ્યાં ક્યાર હશે ને એમાં રોપ કરવાનું તે હમો કરું ધીરે ધીરે બેઠી બેઠી અટાણમાં જ। હા, કાલે બપોરે થોડોક કર્યો તો ને પછી અત્યારમાં કરો મને ધીરે ધીરે કરાય તો ધીમે ધીમે થઈ જાય ને તો રોપ સાટી દઈ। હા, હમણાં ફરકાન પડી ગઈ, વરસાદે વરાપ લઈ લીધો તો વવાઈ જાય ને પ્રિયલના પપ્પા વાં કરે તો ઈ થઈ જાય ને અહીંયા થોડું ઝીણું ઝીણું થઈ જાય, થોડું થોડું કામ થતું જાય। તો વાગ્યા 10:30 ને જો મારે ઓલું ખેતરનું કામ કરતો તો એ હમણાં પૂરું થયું ને પ્રિયલ ઉઠી પછી તે હવે એને પાછું હોવું નથી કઈ નહીં ઉઠી તો હું ખેતરમાં કામ કરતો હતો હવે પાછું આવ્યું આજે પાણી થી પછી દક્ષા પાણી ભરતી હતી બેરલ મેં ભર્યા। હવે પ્રિયલ ને પાછું ઘડિયામાં નહીં કે તો હું નતો હું લઈને આવ્યો બા દક્ષાને તો કપડા ધોઈ લે એ જો હજી વાતું થાય એને બગા આવે તો હું ઘોડિયામાં કેટલી મેં કેમ કે તમે ઈચ્છાઓ કપડા ધોતી ખાઓ તો એ તેમાં ખીચિયા નાખે ને બહુ ઊંચી થાય કે મને તેડી ગયો। એ જો બહાર લઈને આવ્યા હતી હું હવે કપડા ધોઈ નાખું, તમે રાખો ઘડીક વાર। હવે હું રાખું પ્રિયલ ને કાં પ્રિયલ પછી નીંદર આવે તો અહીંયા હોવાનું। હા, મારા રસોઈની તૈયારી કરે પછી જઈએ મા પાસે કપડા ધોઈ નાખું। પ્રિયલ તને નીંદર નથી આવતી? કેમ નથી આવતી? આજ થોડીક મોડી ઉઠી તે અત્યારે નથી ઘડીક રહીને હું હે જાવું તારે ક્યાં જાવું? હિંચકામાં? હિંચકો દેખી જાય તો વળી પાછું હિંચકામાં જવું જોઈએ। તો વાગી ગયા 11 અને માં રસોઈની તૈયારી કરી લીધી, કંઈક બની ગયો હવે પૂછીએ ને હું બન્યું ને પ્રિયલ એના પપ્પા પાસે રમે હજી હું નથી ને આજે મોડી ઉઠી હતી રમવું જ છે। શાક કરી લીધી, રીંગણા બટાટાનું શાક નાખ્યું, હવે જે રોટલા કરવા બેહો। હા, આજે રીંગણા બટાટાનું છે, છાસઈ થઈ ગઈ, હવે શાક બનાવવાનું છે તો હું બાર જે કપડા હે થોડાક રહી ગયા થોડાક ધોઈ ગયા તે હવે ધોઈ નાખવા પાણી આવ્યું તે મોડું થઈ ગયું થોડું ને ઓલી ને આજ હોવું નથી એને રમવું ફંદા કરે સાંજે। હા, છોકરા છે રમે તો રમે ને રડે તો રડે। હા, તો બપોરે ખાઈ પી ને બપોરા કરીને ઘડીક પોરો ખાઈ ને આવી ગયા ખેતરમાં, એટલે ખેતરમાં એટલે અહીંયા ક્યારો સાફ કરતા હતા ત્યાં
સવારે માં એ ઘણો સાફ કરી નાખ્યો, થોડો ઘણો રહ્યો તે અત્યારે પાછા આવી ગયા કે ઘડીક વાર બેસીએ તો થઈ જાય સાફ. મારે જવા બપોરના ઠામ ધોવા પડ્યા, આપણે ઠામ ધોઈ નાખું. પ્રિયલ હોઈ ગઈ અત્યારે. તો ઝીણું ઝીણું ખડ ને હે તે સાફ કરી નાખીએ. ત્યારામાં રીંગણીનો રોપ થઈ જાય તૈયાર વેલેરો. કામ આવી ગયા ને સાફ કરો. સાફ થઈ ગયું. હા હવે આમાં રોપ કાઢવાનો છે તે કાઢી દેવાનો. હા ફરકાણ હે. આમાં છે થોડું થોડું ખડ થી મેં કીધું કાઢી નાખીએ ને, ગોડી નાખીએ ને તો હરખો થઈ જાય ને સુકાઈ જાય. તો હજી કાલ સટાહે રોપ, આજ નહીં સટાય. હા આ તો આપણે તૈયાર કરી લે તો સુકાઈ જાય ને ફરકું થઈ જાય. હા સુકાઈ જાય ને પારી બાંધ લઈએ ને. તો જો માએ દાંતડી લીધી તેવા નાની કોદારી હે ને તે હરખું તરત ઝીણું ઝીણું હોય તે નીકળી જાય બધે. તમે આવી ગયા હવે સાફ કરવા? હા, ખાઈ પીને બપોરા કરી લીધા. જો રીંગણા બટેટાનું શાક ખાઈ લીધું. પછી માં સાફ કરતી હતી. ચાલો હું ખડ કાઢવા લાગુ આમાં. હા વેલો ક્યારો થઈ જાય. રોપ પાવી દે હું હવે, પછી રીંગણી તૈયાર કરું. તો અમે આવી ગયા બગીચામાં. પ્રિયલને બગીચામાં ફરવું તું. હા, બગીચામાં જાવ ને કાં પ્રિય? હા કાલે આટો મારવા આવ્યા હતા, તો આજે કે આમ જાવ હાથ ઊંચા કરી આમ કરે. આવી ચીકુ પાયકા કે ના એ જોવા આવી કા? હા આજે ચીકુડા ઝીણકા હે. હા ચીકુ જે આવ્યા નવા ચીકુ તો જો આવ્યા. તો એક જ ડાળખીમાં, એક જ ડાળખીમાં કેટલા બધા આવ્યા. આખી ચીકડીમાં એમ હે. વરસાદનું પાણી પીધું ને, મીઠા પાણી નવા પાંદડા આવી ગયા. બધા ઝાડવામાં જો નવા પાંદડા ખોલ્યા. પાણીમાં નાઈ લીધા હોય ને એકદમ લીલાછમ હાવ ચોખ્ખા ઝાડવા થઈ ગયા. આવી જોઈએ એને પકડવું, પાન પકડવું. ત્યાં જામફળીમાં ફાળ લઈ આવ્યો. જામફળ થઈ ગયા છે એવડા. જામફળી હા આવડા થયા. જામફળ આ વખતે ઘણી મને તો જામફળ ભાવે. ચીકુ જ્યુસ માં બનાવતા હોય તી ઈ ક્યારેક પીતા હોય. દાડામાં ચીકુ ઓછા ખાય. બધા ઝાડવા આપડે પાહે છે ને અહીંયા દાડમી. આપણે ખાવા હાટું અડધા જ રે, અડધા ખિસકોલા ને નસીબના હોય ઈ ખાય. જામફળ તો હજી આપણે ખાતા હોય. ચીકુ તો ઓછા રહેવા દે, દાડમે ઓછા રહેવા દે. ખિસકોલા કાપી જાય ને આખું દાડમ એમને હોય ને અંદરથી દાણા દાણા હોય ને વીણીને ખાઈ ગયું હોય. કોથળીઓ બાંધે હું આખે. હા એક વખત પેલા વર્ષે લગભગ અમે માયે બાંધ્યા હતા. પછી આજ વખતે ઊંધા જામફળ અસલ મીઠા દાડમ થઈ ગયા. ને ઓલી બીજી મોટા દાડમની દાડમડી છે ને એમાં હવે કર્યું એવી દાડમ. આપડા જામફળ એકદમ મીઠા હે. ચીકુડી ને દાડમ તો ખાટા મીઠા હોય. તમે એકાદ બે ક્યારેક ખાધા, બાકી દાડમ તો ખિસકોલા રેવા જ નથી. એને પાન પકડવું લા એ દીકુ, પછી પાંદડા તોડવા તારે, પછી શું કરવું કરીને એ દેખાણી પ્રિય લાવ. મીઠા લીમડા જો કેવા અસર થઈ ગયા. મોટા પાન ને નવા લીલોતરી થઈ ગયા વરસાદના ચોમાહાની. હમણાં મોટા પાન થઈ ગયા, નવા કોયરા પાછા. અહીંયા બસ જો એવા હે. આ કેવાનું છે ઓલું પાછળ ચડવું? હા આ તો ઓલી છે અળુસી. જોઈએ અળુસી છે પાન વાટીને. ઈ મેં નથી જોઈ. અહીંયા છે પણ હું કોઈ કેવાનું હે ખબર નથી. અહીંયા એક દાળમી હે, એમાં એવા દાડમ ઊંચી છે હાવ. દાડમ બધાયમાં હે, આગળ પાછળ હે. આ સોપાલો વેજો કેવડો વધી ગયો. આ સોપાલો તમે ખૂણામાં હેતી દેખા હે ને. આ ઘેરાઈ ગયો બધા બગીચામાં વચમાં ખૂણામાં કરી ગયો. ઊંચો થતો જાય. હા પ્રિયરને ફરવું જોઈએ રે. બાજુમાં ગીત વાગે હે. અહીંયા તો ફર્યા જેવું હે પ્રિયલ. મ્યુઝિક એ વાગે ભેગું. અહીંયા તો બાજુમાં પછવાડે ઘર ગીત આવે. એને અહીંયા ફર્યા રાખો તેને તો મજા આવ્યા કરે. એ કે ને કે હાલો ઘરમાં જાવું. ક્યારે પેલા હું લઈ આવતી સવારે, ઘરમાં ન રહેતી ને
હવે તો વાંધો નથી આવતો, વોકરમાં રમતી હોય ને ખવડાવીએ તો તેને સુવાનો ટાઈમ થઈ જાય કા બધું ખાવું હોય તોડે ખાવાનું કા. હા હમણાં ઓછી લઈ આવું બગીચામાં, અત્યારે લે નકર સવારે લઈ આવતી આમ આટા મારતા. પેલા તેને બેહવું બહુ ગમતું જ નહીં, હમણાં વળી વાંધો નથી આવતો કા પ્રિયલ? સમજો તો પ્રિયલ તો જવાબ દે એમ કે હું પ્રિયલ. દાડમ મોટા થાય ને તો દાડમનો રસ પછી દાડમ ચીકુનો દાંત આવે પછી દાડમ ખાજે. આ જ્યુસ તો માં કેટલી વખત બનાવ્યું ત્યાં 2-3 ફેર તો પીવડાયું. હવે દઈએ, પેલા તો બહુ પીવડાવતા નહીં, ન દેવાતું એટલે. પ્રિયલ મસ્તી કરે પપ્પા રે. પ્રિયલ એનું તો ચાલુ જોઈએ એમ કઈ કે કા દીકુ હાલો ઓલી બાજુ જઈએ બીજે ચક્કર મારવા. દાડમ ની કરીયો જો ઓલી બાજુ હે ને દેખાય કે લાલ લાલ એકદમ ઓલી દાડમ ન્યા હે જાવું. આ તો નાની છે હજી, એમાંય દાડમ તો મલક આવ્યા. આ બીજી ચીકુડી હજી આના કરતા નાની છે. નાની છે જેમાં ચીકુ મલક આવ્યા કલમ ની છે ને. નીચે થતા જાય છે. આમાં કેવા દાડમ ના કર્યું જો આખું આ તો આમાં દાડમ મસ્તી ના હે. આમાં મેં ખાવ લાલ એકદમ ને અસલ માં એમાં જો કલિયું આવ્યું. આ પેલા નાની નાની આવી ડોડવ્યું થાય, પછી આવી રીતે ફૂલ થાય, પછી આખું આ ફૂલ ખીલી જાય, પછી એમાં થાય દાડમ. ક્યાં એક આવ્યું નાનું એવું દેખાતું નથી ઝાડવા હાથી. આમાં એકદમ લાલ દાડમ છે મસ્તી. સાંભળો જો વરસાદ નું પાણી પીને મીંડો વધવા. એમાં જો પાંદડા બધા ઝાડવામાં મસ્ત નવા પાન આવ્યા ને વરસાદના પાણી ધોવાઈ નાખા લીલા છમ થઈ ગયા જોરદાર. હા પાછું અમારે પ્રિયલ ને આઈન તા જોવું જ જોઈએ. આઈન તો અમારે નીકળતા જોઈએ. હા આઈન આપડી જુવારે જો અવડી થઈ ગયા અહીંયા વાવી હતી. હમણાં તો પાણી પાવાનું નથી થતું નહીં તમારે વરસાદ આવી ગયો. વરસાદ આવે એટલે ઓછું દેવું પછી પાલર પાણી દેવું પાછું. હા પાછું દેવું તો પડે પણ ભીનું હોય તો ન દેવાય ને એમ. હમણાં પાછા તડકા ઓછા પડે અને વરસાદ હતો 4-5 2-3 દિવસ છે બહુ. જો આઈને નીકળું પ્રિયલ તરત જ એનું ધ્યાન પડી જાય અવાજ આવે ને એટલે. આવું તારે દક્ષાએ બનાવી મેગી. 5-5:30 જેવું થયું હતી, ભૂખ લાગી હતી. હું હાલો મેગી બનાવી લઈએ. અને આખી ડીશ કોની હે ખબર? એકલી મારી. કેમ કે જો પ્રિયલ ના પપ્પા નથી ખાતા, જીતભાઈ નથી ખાતા ને માએ નથી ખાતા. એ જો ઓલી બાજુ છે પ્રિયલ. મેગી લવર એક જ છે. હું મેગી લવર છું. આ પ્રિયલ મોટી થાય એટલે પ્રિયલ હું બે ખાઉં. અત્યારે હું એકલી જ છું ખાવામાં. તો તમારે બધાને ખાવી હોય તો હાલો, ને તો આખી ડીશ આપણે પૂરી કરશે. તારે હજી ન ખવાય દીકુ, પછી ખવા હે. હા તો મેગી મને તો ભાવે, ક્યારેક ક્યારેક બનાવતી હોય, પણ આજે વિડીયો ઉતારવું હોય તો જો મેગી મસ્ત મસ્ત બની. આમાં ગાજર ને ધાણાભાજી ને બટાણા ને એવું ન ખાય, પણ અત્યારે હાલમાં ચોમાસાની ઋતુમાં એવું તો કઈ મળે નહીં, એટલે આપણે સાદી બનાવી. અત્યારે તેનો મસાલો આવે, મસાલો નાખીને તો હાલો હું તો ગરમ ગરમ હેતી ખાવા માંડું. કેમ કે ફરી જાય ને તો આ ભાવે નહીં. ફટાફટ ઉતારી લે ને તો આગળ ફટાફટ ડીશ ખાલી કરું જ છું. તો યમી યમી મેગી હાલો તમે ખાવા. 6 વાગી ગયા ને અમે બેસી ગયા ખાટલે પવનમાં. મેં તો મેગી ખાઈ લીધી, બીજા કોઈ તો હાલે નથી, કોઈ નથી ખાધી. ને પ્રિયલ જવાય ને પપ્પા પાસે રમે ને માએ જો આજે અહીંયા તુલસીજી નું કુંડું ને બધું સાફ સફાઈ અસલ કરી નાખી હતી. હાવ ચોખ્ખું થઈ ગયું અસલ નું. હા ચોખ્ખું તો કરવું જોઈએ ને. હા છોકરા નાના હોય ને આપડે બેઠા હોય ને અગોસર થોડી રખાય. હા માને ટાઈમ હોવો જોઈએ, એવું ઝીણું ઝીણું કરતા જોઈએ. જે ટાઈમ મળે તે ખેતરમાં ને વાને
દાળખા નાદાન આવતા હોય તો એ સાફ સફાઈ કરતા હોય તો પાછા એ ઝાડવા હેઠે ઓલા કરી નાખે ને તો પાછા ઊંચા જાય તો અસલ થઈ જાય. અત્યારે ચોમાસામાં તો બધા કટિંગ કરતા હોય. હા, કાપવા તા પડે નીચે નીચે ડાયરી હોય ને. હા, તો માં પ્રમદી ભજીયાના વિડીયો પણ બનાવ્યો હતો ને તે ભજીયાના બધાએ બહુ વખાણ કર્યા હો તમારા. બધા આવજો ભજીયા ખાવા. બાકી જોરદાર ભજીયા હોય. અમે તો બધાને બહુ જ ભાવે. તો અમે તો હેજ ભજીયાના શોખીન ખાવાના. તો તમે પણ આવજો ભજીયા ખાવા. જોરી પ્રિયલ માં રમે. પ્રિયલ એ અમને બેને તો ભાવે હે ભજીયા. તે હવે પ્રિયલ મોટી થાય દાંત આવશે તો એ ખાહે પછી ભજીયા. એમાંય માના હાથના જોરદાર હોય બાકી.